શ્યામ કુમારના નમસ્કાર. આજના વિડીયોમાં આપનું સ્વાગત છે. તો ચાલો દરરોજની જેમ આજે પણ મેળવીએ ઉપયોગી જાણકારી, પણ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. પાન કાર્ડ ધરાવવાના કેટલાક ફાયદા નીચે મુજબ છે. સંપત્તિની ખરીદી અને વેચાણ. પાન કાર્ડનો એક શ્રેષ્ઠ ફાયદો એ છે કે તે સ્થાવર મિલકતોની ખરીદી અથવા વેચાણ દરમિયાન શામેલ ઔપચારિકતાઓમાં સ્વીકારવામાં આવે છે. રૂ.2000 ના મૂલ્યના વ્યવહાર માટે પાન કાર્ડ ફરજિયાત છે. 10 લાખ કે તેથી વધુ આવકવેરા રિફંડનો દાવો કરવા. ઘણી વખત કરદાતાને વાસ્તવિક કરની રકમ કરતાં વધુ ચૂકવવાની જરૂર હોય છે. રિફંડ મેળવવા માટે વ્યક્તિએ તેણીના પાન કાર્ડને બેંક ખાતામાં લિંક કરવાની જરૂર છે. પ્રારંભ માટે કોઈ વ્યવસાય અથવા કંપની શરૂ કરવા માટે સંસ્થાના નામે પાન કાર્ડ હોવું ફરજિયાત છે. કર કપાત. પાન કાર્ડ કરવેરા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. જો કોઈ વ્યક્તિ જે રૂ. બચત ખાતા અથવા એફડીમાંથી 10,000 ના વ્યાજના સ્વરૂપમાં અને તેના પાન કાર્ડને બેંક ખાતા સાથે લિંક કર્યા નથી, તો બેંક 10% ને બદલે 20% ટીડીએસમાંથી ડેબિટ કરશે. બેંકરના ચેક અને પે ઓર્ડર માટે. પે ઓર્ડર, બેંકના ચેક અને ડ્રાફ્ટ્સની વિનંતી કરતી વખતે પાન કાર્ડ આવશ્યક છે. જો કોઈ વ્યક્તિ રૂ. 50,000 પછી ટ્રાન્ઝેક્શન પૂર્ણ કરવા માટે તેને પાન કાર્ડની જરૂર પડશે. રેસ્ટોરન્ટ અને હોટેલ બિલ. જો તમારું હોટેલ અથવા રેસ્ટોરન્ટનું બિલ રૂ. 50,000 પછી બિલ ભરવા માટે તમારે પાન કાર્ડની જરૂર પડશે. ડીમેટ ખાતું ખોલવા માટે. ડીમેટ ખાતું ખોલવા માટે વ્યક્તિ પાસે પાન કાર્ડ હોવું જોઈએ, જેનો ઉપયોગ ડિમેટિરિયલાઇઝ્ડ ફોર્મમાં શેર રાખવા માટે થાય છે. કરવેરા માટે. પાન કાર્ડ આવકવેરા વિભાગને વ્યક્તિગત અથવા એન્ટિટીના નાણાકીય વ્યવહારોનું મૂલ્યાંકન કરવામાં સહાય કરે છે. તે કરચોરીમાં સામેલ વ્યક્તિઓની ઓળખ કરવામાં મદદ કરે છે. પાન કાર્ડમાં નામ, ફોટોગ્રાફ અને અન્ય સંબંધિત માહિતી છે જે તેને માન્ય ઓળખ પ્રૂફ પણ બનાવે છે. ઓછા દુરુપયોગની તકો. પાન કાર્ડનો દુરુપયોગ થવાની સંભાવના ઓછી છે. નોંધનીય છે કે, પાન કાર્ડ ખોવાઈ જાય અથવા ચોરાઈ જાય તો પણ બદલાશે નહીં. કર મૂલ્યાંકન માટે. પાન કાર્ડ એ એક સાધન છે જે ભારતમાં કરની કુલ આવકનું મૂલ્યાંકન કરે છે. સરળ સુલભતા. સગીર પણ તેના વાલીના પાનની વિગતો આપીને પાન કાર્ડ મેળવી શકે છે.